છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે 56 પર શિહોદ પાસે ભારજ નદીનો પુલ તૂટી ગયો છે. જતા જિલ્લો બે ભાગમાં વેચાઈ ગયો છે. પુલ તૂટી જતા સમગ્ર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. જો કે તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તો પાવી જેતપુરના વનફૂટરથી રંગલી ચોકડીથી મોડાસા ચોકડી થઈને બોડેલીનો રૂટ આપવામાં આવ્યો છે, પરંતુ ભારે ટ્રાફિક અને વરસાદને કારણે આ રસ્તો તૂટીને સાવ ખખડધજ થઈ ગયો છે. હાલમાં આ રસ્તા પરથી પસાર થવું એટલે કમરના મણકા તોડવા બરાબર છે. એક ખાડો બચાવવા માટે બીજા ખાડામાં વાહન ઉતારવું પડે તેવી સ્થિતિ છે. 12 કિલોમીટરનો રસ્તો પસાર કરવા માટે લગભગ અડધા કલાક કરતાં પણ વધારે સમય લાગી જાય છે. હાલ તો તાત્કાલિક આ ખખડધજ રસ્તાનો એકમાત્ર ઉપાય રિપેરિંગ છે અને સમય આવ્યો નવા રોડ બને તો જિલ્લાની જનતાને હાલાકીમાંથી રાહત મળશે. છોટાઉદેપુર જિલ્લાના રાજ્ય ધોરી માર્ગ રતનપુરથી લઈને રંગલી ચોકડી સુધી જે રસ્તો છે હાલ જર્જરિત થઈ ગયો છે. દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યો છે કે હાલ જિલ્લાનો જે મુખ્ય માર્ગ કહી શકાય તેવો છે. હાલ આ રસ્તા ઉપર વહીવટી તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ રસ્તો સાવ ખખડધજ હાલતમાં થઈ ગયો છે. અડધો ફૂટથી લઈને 1 ફૂટ સુધીના અહીંયા ખાડા પડી ગયા છે, જેને લઈને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી વાત કરીએ તો જે શિહોદ ભારજ નદીનો જે પુલ છે તે તૂટી જતા હાલ વહીવટી તંત્ર અહીંયાથી ડાયવર્ઝન આપી અને વાહનોને પસાર કરાવી રહ્યું છે. હાલ દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યા છે તે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પસાર થઈ રહ્યા છે. આ ઉબડખાબડ રસ્તા ઉપરથી પસાર થઈ અને તેઓ જઈ રહ્યા છે. એક વાત કરવામાં આવે તો જે રાજ્ય ધોરી માર્ગ જે વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે હાલ ખખડધજ થઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે વહેલી તકે આ રસ્તો બને તે ખૂબ જરૂરી બન્યું છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.